માહોલ હતો કે લોકો રાતના ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડની બહાર સ્ટેડિયમનો જે મેઇન રોડ છે ત્યાં ટિકિટ લેવા માટે લોકો રાતના આવીને સૂઈ ગયા હતા. અમુક જણા સવારમાં. હું ગુજરાત તરફથી 1992 થી લઈને 1998 સુધી 13 રણજી ટ્રોફી રમ્યો છું અને 13 વન ડે રમેલો છું, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની કહેવાય. અને 7-8 વર્ષનો કેરિયર સ્પાન હતો અને મારું ક્રિકેટનું, અને હું ક્રિકેટ બધાને જોઈને શીખ્યો. મારો એ વખતે કોઈ કોચિંગ કે એવી કોઈ ફેસિલિટી હતી નહીં કે કોઈ કોચ બી નથી, પણ હું જે એવું છે કે એ વખતે વિમેન્સ ક્રિકેટની એટલી અવેરનેસ જ નથી ને, પછી જ્યારે વિમેન્સ ક્રિકેટ લાઈક આપણે લોકો ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપમાં ફાઇનલમાં આવી એ વખતે થોડું અવેરનેસ વધારે આવી, પછી ખબર પડી કે આમાં બી. નમસ્કાર, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે. આજે આપણે આવી ગયા છે AES ક્રિકેટ ગ્રાઉન્ડમાં, જ્યાં આપણે કલ્પેશ પાટડીવાલા સાથે વાત કરીશું, જે આવતીકાલે 25મી નવેમ્બર 1981માં જે ક્રિકેટ મેચ રમાઈ હતી ઇન્ટરનેશનલ પ્રથમ વખત, તેને લઈને આજે આપણે વાત કરીશું, કારણ કે તેને 44 વર્ષ પૂર્ણ થયા છે. તેમજ જે ગ્રાઉન્ડમાં રમાઈ હતી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ જ્યાં રમાયું હતું તેને પણ 65 વર્ષ પૂર્ણ થયા છે, ત્યાં તેમના પિતા ઇન્ચાર્જ રહી ચુક્યા છે. તો આપણે તેમની સાથે સીધી વાત કરીશું કે તેમનો શું અનુભવ હતો, તે વખતે કેવી રીતનું ક્રિકેટ ગ્રાઉન્ડમાં માહોલ હતો. તો કલ્પેશભાઈ, તે વખતના તમે નાના જ હશો. 1981માં જ્યારે આ મેચ વન ડે ઇન્ટરનેશનલ ઇન્ડિયાની ફર્સ્ટ વન ડે ઇન્ટરનેશનલ હતી, કે ઇન્ડિયામાં પહેલી વન ડે ઇન્ટરનેશનલ અહીંયા રમાઈ 1981 25મી નવેમ્બરે. એટલે એને 44 વર્ષ પૂરા થયા થશે આવતીકાલે. અને એ વખતે મારી એજ બી 8 વર્ષની હતી, એટલે મને આમ એટલું બધું આમ વધારે પડતું ડિટેલ્સમાં ખબર નથી, પણ જેટલું જોવું એટલું કે ભાઈ એ વખતે રાતથી જેવો માહોલ હતો કે લોકો રાતના ગ્રાઉન્ડ પર ગ્રાઉન્ડની બહાર સ્ટેડિયમનો જે મેઇન રોડ છે ત્યાં ટિકિટ લેવા માટે લોકો રાતના આવીને સૂઈ ગયા હતા. અમુક જણા સવારમાં 4 વાગે આવીને બધા લાઈનમાં ઉભા રહી ગયા હતા ટિકિટ લેવા માટે. અને આખા દેશની પહેલી વન ડે ઇન્ટરનેશનલ હતી, એટલે સિટીમાં જ એ રીતનો આખો અલગ માહોલ હતો અમદાવાદમાં. અને મારા ફાધર એ વખતે સ્ટેડિયમના ઇન્ચાર્જ હતા. અચ્છા, તો તમારા ફાધરે ક્યારે તમને સ્ટેડિયમમાં જે પ્લેયર્સ છે તેમની સાથે મળાવ્યું છે? એ ટાઈમ પર ક્યારે એવી કોઈ મેમરી? મળતા હતા, પણ એ વખતે એટલી અવેરનેસ નથી ને, ઉંમર એવી નથી, સમજણ નથી. 7-8 વર્ષની ઉંમર હતી, એટલે એવો ખ્યાલ આવે કે અહીંયા વન ડે ઇન્ટરનેશનલ મેચ છે ને બધા ઇન્ટરનેશનલ પ્લેયર્સ બધા આવેલા છે. ઓકે, જાણવા મળ્યું છે કે તમે બી રણજી પ્લેયર રહી ચૂકેલા છો, તો તમારી કારકિર્દીની શરૂઆત કેવી રીતે રહી હતી? હું ગુજરાત તરફથી 1992 થી લઈને 1998 સુધી 13 રણજી ટ્રોફી રમ્યો છું અને 13 વન ડે રમેલો છું, જે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની કહેવાય. અને 7-8 વર્ષનો કેરિયર સ્પાન હતો. અને મારું ક્રિકેટનું શરૂઆત એવું છે કે એ જ નવરંગપુરા સ્ટેડિયમ પરથી જ થયેલી હતી. અને એ રીતે આમ એવું કહેવાય કે ઇન્સ્પિરેશન એ રીતે મળેલું હતું કે ગ્રાઉન્ડમાં જ રહેતા હતા. મારા ફાધરની જોબ હતી ત્યાં, એટલે ત્યાં સ્ટેડિયમની અંદર જ અમારું એક નાનકડું ક્વાર્ટર હતું, એમાં રહેતા હતા. એટલે એ જ રીતે શું કહેવાય કે ઘરનો આમ બહાર નીકળી અને ગ્રાઉન્ડ આવી જાય એવું સિચ્યુએશન હતી. અને હું ક્રિકેટ બધાને જોઈને શીખ્યો. મારો એ વખતે કોઈ કોચિંગ કે એવી કોઈ ફેસિલિટી હતી નહીં કે કોઈ કોચ બી નથી, પણ હું જે જૂના ક્રિકેટર્સો એ વખતે મારા કરતા જે સિનિયર પ્લેયર્સો હતા એ લોકો જે રમતા હતા ને એમને જોઈને હું મારી જાતે શીખ્યો. અને નેચરલી ગ્રાઉન્ડમાં રહેતા હતા, એટલે એ લોકોના પ્રેક્ટિસ સેશન પૂરા થાય તો એ જગ્યાએ હું મારી જાતે પ્રેક્ટિસ કરીને તૈયાર થયો. અને હું સચિન તેંડુલકરથી માંડીને રવિ શાસ્ત્રી, સંજય માંજરેકર, વિનોદ કાંબલી, સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ બધાની સાથે રમેલો છું. અને મુંબઈ સામે મારા હોમ ગ્રાઉન્ડ પર આજ નવરંગપુરા સ્ટેડિયમ ઉપર મેં મુંબઈ સામે 152 રન કર્યા હતા. એ મારો કેરિયરનો સૌથી સારામાં સારો સ્કોર છે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં. તો પછી તમે એ કરિયર છોડીને પછી કોચિંગ મતલબ કેમ સ્ટાર્ટ કરી દીધી? એટલે એમાં એવું છે કે અમુક થોડોક ટાઈમ વર્ષ રમ્યા પછી આપણને ખ્યાલ આવે કે હવે ઉપરના લેવલ પર આપણું કોઈ એટલો બધો સ્કોપ છે નહીં, એટલે પછી ધીમે ધીમે આ BCCI નો હું ક્વોલિફાઈડ કોચ છું અને આ એકેડેમી 25 વર્ષથી ચલાવું છું. અને આ એકેડેમીની શરૂઆત પણ મારા ફાધરે જ કરી હતી, જે અત્યારે હું એ રીતે જ ચલાવું છું આટલા વર્ષથી. અચ્છા, તમારી એકેડેમીમાં આમ કેટલા સ્ટુડન્ટ્સ છે અત્યારે? મારા પાસે સવાર સાંજના થઈને 60 છોકરાઓ છે. અચ્છા, મોર્નિંગ અને ઇવનિંગ 2 બેચ ચાલે છે, એક સવારે 7 થી 8:30 વાગ્યા સુધી અને બીજી સાંજે 4:30 થી 6:30. બરાબર. મારો એક સવાલ એ પણ હતો કે તે સમયે જે પહેલી ક્રિકેટ મેચ રમાઈ હતી
ત્યારે આપણી ઇન્ડિયાની હાર થઈ હતી, તો એ વખતે બધામાં એક નારાજગી પણ હતી ને એક ગર્વ પણ એ હતો કે ભાઈ ફર્સ્ટ વાર રમાય છે, આપણા અમદાવાદમાં રમાય છે. તો ત્યારે તમારું શું એવું હતું? નાના હતા પણ થોડું. લો સ્કોરિંગ મેચ હતી. કંઈક 160 કે એટલા જ રન થયા હતા ઇન્ડિયાના, અને ઇંગ્લેન્ડે ચેસ કર્યા હતા રન. એ લોકોની બી 4-5 વિકેટ પડી ગઈ હતી. એટલે એવું કશું નહોતું, પણ પહેલી મેચ હતી એટલે એ આખો ચામ અહીંયા સિટીમાં આખો અલગ જ હતો એમ. બસ બાકી એવી કોઈ નારાજગી કે એવું કઈ ખાસ કઈ એવું હતું નહીં. બરાબર. એના પછી ઇન્ડિયાએ કેટલી મેચ એવી જીતી જે કહેવાય કે હા ભાઈ અમને પ્રાઉડ મોમેન્ટ? મેચો તો ઘણી રમાઈ છે, અહીંયા બી ઘણી રમાઈ છે, ને એ સિવાય બીજી તમે વર્લ્ડ કપ ની મેચ બી જોયેલી. જ્યારે આપણે 2011માં ચેમ્પિયન થયા, એ એક આખી હિસ્ટોરિકલ વિન છે. T20 વર્લ્ડ કપ જીત્યા લાસ્ટ યર, એ બી એક મેમોરેબલ મોમેન્ટ હતી. બાકી ઓવરઓલ ઘણી સારી રીતે ઇન્ડિયન ટીમ અત્યારે રમી રહી છે એમ. બરાબર. તમે એઝ અ કોચ પહેલાના પ્લેયર્સ ના અત્યારના પ્લેયર્સમાં કોઈક એવું ડિફરન્સ તમને દેખાય છે કે પહેલાના પ્લેયર્સ વધારે બેટર કોર્ડિનેટ કરતા હતા કે અત્યારના? એમાં એક વસ્તુ એવું છે કે જે પહેલા પ્લેયર્સ જે હતા એ થોડા મેન્ટલી અને ફિઝિકલી સ્ટ્રોંગ હતા, જે અત્યારના જે આ છોકરાઓ છે એમાં એ જોવા નથી મળતું. અને એ બધું થોડું પેલું આ લોકોનો જે ખોરાક ને જે છે, એ લોકોની લાઈફસ્ટાઈલ, ફૂડ હેબિટ્સ જે છે એ કારણ એમાં છે. એમાં પહેલા શું છે કે આટલું બધું બહારનું ખાવાનું એવું ચલણ કંઈ હતું નહીં એમ. અત્યારે શું છે કે આ લોકો મહિનામાં 5 વાર તો બહાર જમવા જતા હોય છે, એવું છે. પ્લસ ફાસ્ટ ફૂડ ને આ તે ચીઝ ને બટર ને આ પિઝા ને બર્ગર ને, એટલે એ બી એક રીઝન છે એનું. ત્યારે પહેલા એ સિસ્ટમ હતી નહીં એમ, એટલે ઘરનું જ ખાવાનું હતું. એટલે ફૂડ હેબિટ્સના લીધે અને સ્ટેમિના ને એ લોકોની જે એનર્જી હતી એ વધારે સારી હતી એ પ્લેયર્સની. આ છોકરાઓ અત્યારે એ કમ્પેરિઝનમાં વધારે જલ્દી થાકી જાય છે, પણ એમાં એવું નથી, એમાં એક્સેપ્શનલ કેસ હોય છે, ઘણા છોકરાઓ સ્ટ્રોંગ હોય છે એમ. બરાબર. અને જે કોચિંગમાં અત્યારના ટેકનોલોજી બી એટલી આગળ વધી છે, તો કોચિંગમાં એનો કોઈ પ્રભાવ પડ્યો છે? પડે ને, 100% પ્રભાવ પડે. કોચિંગમાં બી કેવું છે કે બોલિંગ મશીન્સ આવી ગયા છે અત્યારે, એટલે બોલિંગ મશીન થી ઘણો ફરક પડે છે કે જે બેટિંગમાં ને એમાં. પછી વિડીયો એનાલિસિસ છે કે ભાઈ કોઈ પ્લેયર્સ રમતો હોય તો એના વિડીયો જોઈને પછી પ્લેયર્સ એના પોતાના વિડીયો જોઈને પોતાનું ઇમ્પ્રુવમેન્ટ કરી શકે. એની વીકનેસ શું છે, એની સ્ટ્રેન્થ શું છે, એટલે એ એરિયામાં એને મહેનત કરવી હોય તો એ કરી શકે એમ. બરાબર. એટલે ટેકનોલોજી તો છે જ, એનું મેઇન રીઝન છે. અત્યારે તમે ઇન્ડિયન ટીમમાં તમે જુઓ, IPL ટીમમાં જુઓ, ઇવન સ્ટેટ ટીમોમાં તમે જુઓ છો, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રણજી ટ્રોફીમાં, એમાં દરેકે દરેક ટીમમાં વિડીયો એનાલિસિસ હોય છે, જે આખો ડેટા રાખતા હોય છે દરેક પ્લેયર્સને. હા, બરાબર. એના પછી જે વુમન્સની ઇન્ટરનેશનલ મેચ રમાઈ હતી, એમાં તમારું શું પર્સપેક્ટિવ છે? વુમન્સ ટીમ ડે બાય ડે ઘણું સારું પરફોર્મન્સ કરી રહી છે, અને આ જે વર્લ્ડ કપ જીત્યા છે એનાથી કેવું છે કે છોકરીઓને એક વધારે એક ઇન્સ્પિરેશન મળશે ગ્રાઉન્ડમાં આવવાની. આજથી 10 વર્ષ પહેલા, કારણ કે હું આજે 25 વર્ષથી અહીંયા છું ગ્રાઉન્ડમાં, એટલે આજથી 10 વર્ષ પહેલા એવું હતું કે ગુજરાતની ટીમ સિલેક્ટ કરવાની હોય તો ગ્રાઉન્ડમાં 11 પ્લેયર બી ના હોય. એટલે ટ્રાયલ હોય, સિલેક્શન હોય, તો જે છોકરીઓ આવી હોય એ બધી સિલેક્ટ થઈ જાય, કારણ કે સંખ્યા હોય જ નહીં. એટલે જેટલા આવ્યા હોય એટલી જ સિલેક્ટ થઈને ટીમ જતી રહે. ત્યારે અત્યારે શું છે કે કોઈ પણ ટ્રાયલ કે એવું કંઈ હોય તો આજે 100 છોકરી આવી જાય છે. એટલે ડે બાય ડે લોકોમાં અવેરનેસ આવતી જાય છે. પ્લસ મીડિયા ઇન્વોલ્વ છે આટલું, પ્રાઇઝ મની આટલા ડિક્લેર થાય છે, એટલે એ પ્રાઇઝ મની આટલા 100 કરોડ 50 કરોડ જે એનાઉન્સ કરે છે, એટલે એનાથી બી એ ફરક પડે એમ. બધાને એવું થાય કે ભાઈ આજે હું બી આ લેવલ પર રમું, તો એમ એક ક્રિકેટને એક કરિયર તરીકે લોકો આજે લેવાનો વિચાર કરી રહ્યા છે. પેરેન્ટ્સ બી એમાં સપોર્ટિવ કે એટલે એ જ ને, મીડિયા ઇન્વોલ્વમેન્ટ છે એટલું, બધાને આટલું ખબર પડે છે કે આટલું એક્સપોઝર છે, એટલે પેરેન્ટ્સ બી સપોર્ટ કરતા હોય છે. તો અત્યારના તમારી એકેડેમીમાં કેટલી છોકરીઓ હશે? છોકરીઓ છે ને, મારા ત્યાં 4-5 છોકરીઓ આવે છે અત્યારે. સવારમાં આવે ટોટલ 10 છોકરીઓ આવે. જે મારા 50-60 છોકરાઓ છે એમાંથી 8 થી 10 છોકરીઓ આવે છે. બરાબર. અને હવે આ ઇન્ડિયન ટીમના વર્લ્ડ કપ જીત્યા પછી એ ગ્રાફ ધીમે ધીમે ઊંચો જશે એવું હું આશા રાખું છું, એમ કે વધારે ને વધારે છોકરીઓ આવતી શકે ગ્રાઉન્ડમાં. મારી ડોટર પણ રમે છે સ્ટેટ લેવલ પર. અચ્છા, એવું છે? હા, પ્રીત પાટડીવાલા નામ છે એનું. એના સાથે તો હવે આપણી સાથે જોડાઈ ગયા છે કલ્પેશ પાટલીવાડિયાના ડોટર, જેમની સાથે આપણે વાત કરીશું કે તે પણ હવે ક્રિકેટના જ કરિયરમાં આગળ વધી રહ્યા છે. તો તેમનું કેવું એક્સપિરિયન્સ ચાલી રહ્યું છે અને ક્યારથી તેઓએ સ્ટાર્ટ કર્યું છે તેમનું કરિયર, તેને લઈને પણ આપણે તેમની સાથે વાત કરીશું. તમારું નામ શું? પ્રીત. તો પ્રીત, તમે ક્યારથી આ સ્ટાર્ટ કર્યું છે? 10th 11th સ્ટાન્ડર્ડની આસપાસ.
ઓકે, મતલબ પહેલેથી એવું નતું કે ક્રિકેટમાં જ જવું છે? એમાં કેવું છે કે એ વખતે વિમેન્સ ક્રિકેટની એટલી અવેરનેસ જ નથી ને, પછી જ્યારે વિમેન્સ ક્રિકેટ લાઈક આપણે લોકો ઇન્ડિયન ટીમ વર્લ્ડ કપમાં ફાઇનલમાં આવી એ વખતે થોડું અવેરનેસ વધારે આવી, પછી ખબર પડી કે આમાં બી કરિયર બની શકે છે. ઓકે એટલે પછી ત્યારથી મને બી હતું કે હા હવે આઈ કેન ઓલ્સો પરસ્યુ ધેટ. ઓકે, તો પપ્પા તરફથી કોઈ આમ ઇન્સ્પિરેશન મળી કે ભાઈ આગળ વધ, આમાં જા? હા, લાઈક મમ્મી પાપા બંનેનો સપોર્ટ રહ્યો છે આટલામાં. બરાબર, અને પાપા ઘરે અમને કોચ જ છે એટલે મને એમ વધારે શીખવાડે વધારે. હા, એની સિવાય તમે પહેલા કઈ વિચાર્યું હતું કે ક્રિકેટની અલાવા કંઈક બીજેમાં જવું છે? હા, લાઈક આઈ એમ ગુડ ઇન સ્ટડીઝ, તો પહેલા એ જ વિચાર્યું હતું કે ડોક્ટર બનવાનું છે કે એવું કંઈ. પછી સડન ટર્ન આવી ગયો. બરાબર. હવે ક્રિકેટમાં વધારે મારે કરિયર. અચ્છા, ઓકે, સરસ. અત્યાર સુધીમાં તમે કેટલી મેચ રમી અત્યારે કે કોઈ બી એવી? હા, વધારે રમી છે અને હું સ્ટેટમાં અંડર 19 બી રમી આવી છું. અચ્છા, ઓકે, બરાબર. થેન્ક યુ, તમે મારી સાથે જોડાયા, તમારો ટાઈમ આપ્યો એની માટે. થેન્ક યુ.